નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના ચેપ્ટર 4 ના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 4 ના વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 16 અહીંયા ગણાવવાનું છે। તો અહીંયા ઉદાહરણ નંબર 16 થી શરૂ કરીએ અને અનુકૂળતા મુજબ જો રહેશે તો ઉદાહરણ નંબર 17 પર આપણે થોડું એનું સમજાવી દઈશું, જેથી કરીને તમને બે બાબત અહીંયા ક્લિયર થઈ જશે। અચ્છા, તો ચલો જોઈએ ઉદાહરણ નંબર 16। એની અંદર પહેલો પોઈન્ટ જે છે પહેલી તારીખ, એની આગળનો પોઈન્ટ આપ્યો છે કે નીચેના વ્યવહારો પરથી વાપીના શ્રી વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ લખો। તો કે વાપીના વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ, શ્રી વિષ્ણુભાઈની અથવા તો શ્રી વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ, બે જે નોંધ કરવી હોય એમ, બરાબર। હવે આગળ વિષ્ણુભાઈના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે। નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી, એટલે કે પાછળ જે વ્યવહાર આપ્યા છે એમાં વસેકનો સમાવેશ નથી થયો। લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને આમ નોંધ લખો। જ્યાં લાગુ પડતું હોય ત્યાં વસેકની રકમ ઉમેરો અને આમ નોંધ લખો। ચાલો, વસેકના પોઈન્ટ આપ્યા છે। કેન્દ્રીય વસેક એટલે કે CGST વસ્તુ પર 6% છે અને સેવા ઉપર 2.5% છે। રાજ્ય વસેક SGST વસ્તુ ઉપર 6% છે અને સેવા ઉપર 2.5% છે। સંકલિત વસેક એ IGST વસ્તુ ઉપર 12% છે અને સેવા ઉપર 5% છે। અહીંયા આપણે એને અનુલક્ષી અને હવે આમ નોંધનું કામ કરવાનું છે। જોઈએ, ખ્યાલ છે કે આપણે મોસ્ટ ઓફ 6 અને 18 આ બે પોઈન્ટ ઉપર અત્યાર સુધી મોટા ભાગના દાખલાઓ આવ્યા છે, છતાં જોતા જઈશું કે ફેરફાર હશે તો નેક્સ્ટ દાખલામાં આવશે તો એ રીતે નોંધીશું, બરાબર। ચલો, અહીંયા 2019 જૂન 1 જામનગરના જયેશભાઈ પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યા। સૌપ્રથમ કેલ્ક્યુલેટર પર આપણે જોઈએ તો પહેલા તો 20,000 એના 10% આપણે વેપારી વટાવ છે તો પહેલા તો એ બાદ થઈ જશે। રોકડ વટાવની વાત નથી, પરંતુ વેપારી વટાવ તો ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર બે બાદ થઈ જાય, અને અહીંયા તો નાણાં ચેકથી ચૂકવાઈ ગયા છે। તો 20,000 માઇનસ 10% તો આવશે રકમ 18,000। તો ખરીદ ખાતે ઉધાર અચ્છા, હવે તો જુઓ, આપણે માલ ખરીદીએ છીએ, ક્યાંથી ખરીદેલો છે તો પહેલા તો આપણે વાપીના છે વિષ્ણુભાઈ, એના જ આપણે નોંધ કરીએ છીએ કે ગુજરાતની અંદર જ્યારે વ્યવહાર કરતા હશે તો ગુજરાતના જે તે વ્યવહારોની અંદર બે ટેક્સનું કાર્ય થશે, CGST અને SGST। ધેટ મીન્સ કે જે કેન્દ્રીય વસેક છે અને રાજ્ય વસેક બંને નોંધાશે, પરંતુ જો ગુજરાત બહાર જે વ્યવહાર થશે ત્યાં સંકલિત વસેકની નોંધ થશે। તો અહીંયા આપણે આ જે પહેલો વ્યવહાર છે જામનગરના જયેશભાઈ વાળો, તો એની અંદર આપણે ગુજરાતની અંદર વ્યવહાર થયો છે તો એની નોંધ કરીશું। અને અહીંયા આની ઉપર આપણે માલ ખરીદીએ છીએ તો લખીશું આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર અને આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર રકમ આપણે એના પર ગણવાની છે 18,000, એના 6% કે રકમ ગણવાની છે 1,080। હવે આ બે તે ચેક આપ્યો છે ને તો તે બેંક ખાતે જમા। અચ્છા, કેટલા થઈ જશે તો કે 20,160 થશે, પણ તેમ છતાં આપણે ગણતરી કરી લઈએ ફરીથી એક વખત। 18,000 વત્તા 1,080 વત્તા 1,080 20,160। અહીંયા બાબત જે હવે આપણે જાતે લખવાની છે, બાબત જે ત્યારબાદ વ્યવહાર નંબર 2 તારીખ 3 વ્યવહાર 2 પણ તારીખ 3
ભુવનેશ્વર ઓરિસ્સા ના ભદ્રેશભાઈ પાસેથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અહીંયા આપણે જોઈએ, આપણે 30,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો છે, પરંતુ જુઓ બદલામાં આપણે જે ભુવનેશ્વરના ભદ્રેશભાઈ છે એને નાણાં ચૂકવા એના વિશે કોઈ ઉલ્લેખ છે નહીં, કે ક્યાંય હિન્ટ નથી, એવો કોઈ બાબત નથી દર્શાવતી કે જેથી આપણે જાણી શકીએ કે નાણાં ચૂકવા કે નથી ચૂકવા. તો આ સંજોગોની અંદર એક બાબત ક્લિયર છે કે વ્યવહાર ઉધાર છે. ઉધાર છે તો ચલો ખરીદ ખાતે તો નોંધ થશે જ. તારીખ 3 ખરીદ ખાતે ઉધાર રકમ તો કે 30,000 ના 10% વેપારી વટાવ બાદ કરીએ તો 3,000 બાદ થાય, વધતી રકમ આવશે 27,000. કેલ્ક્યુલેટર પર કરો, 30,000 માઈનસ 10% રકમ આવશે 27,000. ઓકે, અને 5% રોકડ વટાવ બાદ નહીં થાય. શા માટે નહીં થાય? તો કેમ કે રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે. અચ્છા, માલની ખરીદી કરીએ છીએ તો અહીંયા આવક પૂરતી રાજ્ય અને કેન્દ્રીય વસેક નહીં લાગુ પડે, પરંતુ આવક પૂરતી સંકલિત વસેક લાગુ પડશે. એને ટૂંકમાં લખું છું, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. ચલો, જે 70,000 છે એના 12% કાઢવાના છે, 27,000 ના 3240. તે અહીંયા ભદ્રેશભાઈ ખાતે જમા. વ્યવહાર ઉધાર છે અને ભદ્રેશભાઈ નું ખાતું થઈ જશે જમા 30,240. બાબત છે જાતે નોંધશો. તારીખ 3 પછી છે તારીખ 5 ભોપાલ એટલે કે મધ્યપ્રદેશ ના ભૌમિકભાઈને 25,000 નો માલ 10% વેપારી વટાવે ચેક થી વેચ્યો. ચલો, ભોપાલના ભૌમિકભાઈને 25,000 નો માલ આપણે 10% વેપારી વટાવે ચેક થી વેચ્યો છે, તો માલનું વેચાણ થયું છે, બદલામાં ચેક પ્રાપ્ત થયો છે, એટલે કે બેંક સ્લિપમાં વધારો થશે. તો બેંક સ્લિપ વધશે તો તારીખ 5 આમનો બાદ થશે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. ચલો, રકમ પછી તે વેચાણ ખાતે જેમાં 25,000 ના 10% બાદ કરી નોંધીશું. તે વેચાણ ખાતે જેમાં 25,000 માઈનસ 10% તો 22,500. અચ્છા, કોની સાથેનો વ્યવહાર છે? ભોપાલ, આઉટ ઓફ ગુજરાત. તો અહીંયા તમારે સંકલિત વસેકની નોંધ કરવાની થશે અને મારે પણ સંકલિત વસેકની નોંધ કરવાની થશે. તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા 22,500 ગુણ્યા 12%. રકમ આપણને પ્રાપ્ત થઈ છે 2700. ચલો, 2700 વત્તા 22,500 25,200. એની નોંધ થશે 25,200. બાબત છે તારીખ 8 અમરેલીના અનિલભાઈને રૂપિયા 40,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ સાફ કરે છે. અમરેલીના અનિલભાઈ, પહેલા તો ગુજરાતની અંદરનો થયેલો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે. તારીખ 8 અમરેલીના અનિલભાઈને 40,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે સાફ પર વેચ્યો. જો સાફ ઉપર વેચીએ તો રોકડ વટાવની કદી નોંધ થાય નહીં. તો અહીંયા ફક્ત ને ફક્ત વેપારી વટાવ જ ગણાશે, એટલે કે રકમમાંથી બાદ થઈ જશે. ચલો, આપણે નોંધ કરીએ તો કે અનિલભાઈ લાભ લેનાર છે. અનિલભાઈ ખાતે ઉધાર
અનિલભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. વેચાણની રકમ આપણે શોધીશું 40,000 ના 10% બાદ કરીએ તો 36,000 વધે. 40,000 ના 10% થાય 4,000, બાદ કરતા રકમ આવે છે 36,000. તે વેચાણ ખાતે જમા 36,000 અને તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા. જાવક પૂરતી રાજ્ય વસેક. ચલો હવે 36,000 ના આપણે 100% કાઢીશું. રકમ આવે છે 2160. અને તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા 2160. ટોટલ જે રકમ છે 40,000 અને અહીંયા 16 32 એટલે 320. અહીંયા આપણે ટોટલ કરીશું કે 36,000 પ્લસ 2160 પ્લસ 2160 40,320. એની આપણે અહીંયા નોંધ કરીશું. અનિલભાઈ પાસેથી લેણી થતી રકમ 40,320. વ્યવસ્થિત રીતે મિત્રો તમે આને પોતાની નોટબુકની અંદર નોંધતા થાઓ. સારા અક્ષરે નોંધીને જ્યારથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા બાજુમાં આગળના વ્યવહારો માટે આમ નોંધી નાખું છું અને આપણે ત્યાં પણ નોંધ લઈશું એટલે કે જેથી કરી અને દાખલામાં સળંગતા એક સૂત્રતા જળવાઈ રહે. ચલો તારીખ 8 પછી તારીખ 10 ભુવનેશ્વર ઓરિસ્સા ના ભદ્રેશભાઈ ને એક તૃતીયાંશ ભાગનો માલ પરત કર્યો અને પ્રમાણસર વસેકની રકમ મજરે મળી. અચ્છા, આપણે ભુવનેશ્વર એટલે કે ઓરિસ્સાના ભદ્રેશભાઈ પાસેથી માલની ખરીદી કરેલી હતી તારીખ 3 ના રોજ. જો લખ્યું છે ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર, તે ભદ્રેશભાઈ ખાતે છે. હવે અહીંયા પોઈન્ટ ચાલુ થાય છે. આપણે તારીખ 10 ના રોજ એમને માલ પરત કર્યો છે તો તારીખ 10 ના રોજ જ્યારે આપણે માલ પરત કરતા હોઈએ ત્યારે પહેલા આમ નોંધ આપણે લખી લઈએ. જો જે લખ્યું છે એનાથી ઊંધી નોંધ થઈ જશે. ભદ્રેશભાઈ ખાતે ઉધાર જમા છે તો ભદ્રેશભાઈ ખાતે ઉધાર. ભદ્રેશભાઈ ખાતે ઉધાર. રકમ આપણે પછી નોંધીશું. અચ્છા, હવે આપણે એની પાસેથી માલ ખરીદ્યો તો એ પરત કરીએ છીએ તો ભદ્રેશભાઈ ખાતે ઉધાર. અહીંયા ખરીદ ખાતે છે તે જગ્યાએ તે ખરીદ માલ પરત ખાતે જમા. અને તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. બરાબર છે મિત્રો. આપણે એની રકમ જોઈએ. હવે આપણને કઈ રીતે રકમ કીધી છે તો કે આપણને એવું કહ્યું છે કે એક તૃતીયાંશ ભાગનો માલ પરત કર્યો તો એક તૃતીયાંશ આપણે દરેક રકમના એક તૃતીયાંશ કરવાના થશે. તો અહીંયા તારીખ 3 એની અંદર 27,000 ભાગ્યા 3 એટલે એક તૃતીયાંશ સીધે સીધી રકમ આવે છે 9,000. અહીંયા 9,000 રૂપિયા એની નોંધ કરીશું તો કે ખરીદ પરત માલ 9,000. ત્યારબાદ આવક પૂરતી સંકલિત વસેક જે 3240 છે
અહીંયા આજે 3240 છે એના 3 3240 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કે 1/3 જે આપણે કહીએ છીએ એમ રકમ છે 1080 અને બેનો સરવાળો 10080 ભદ્રેશભાઈ ખાતે ઉધાર 10080 તે ખરીદ માલ પરત ખાતે જમા એટલે કે ખરીદ પરત ખાતે જમા અને તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા જે લખ્યું હતું અહીંયા જે નોંધ હતી એનાથી ઊંધું લખાશે ફક્ત ખરીદની જગ્યાએ ખરીદ માલ પરત થશે બાકીનો પોઈન્ટ આખો ભદ્રેશભાઈનું ખાતું જમા તો એને ઉધાર કરો ખરીદ ખાતે ઉધાર તો ખરીદ માલ પરત ખાતે જમા કરો આવક પૂરતી સંકલિત વસેક ઉધાર હતું તેને હવે જમા કરી દો આવક પૂરતી સંકલિત વસેક ખાતે બરાબર રકમ પ્રાપ્ત થઈ જશે રેડી ચાલો તારીખ 10 પછી તારીખ 15 અમરેલીના અનિલભાઈએ 1/4 ભાગનો માલ પરત કર્યો અચ્છા અમરેલીના અનિલભાઈ માલ પરત કરે છે તો એની નોંધ કરીશું વસેકની પ્રમાણસર રકમ મજરે આપી અમરેલીના અનિલભાઈ ને આપણે માલ વેચ્યો હતો એને માલ પરત કર્યો વેચેલો માલ પાછો આવે છે મેં તમને જેમ સમજાવ્યું તો એ જ રીતે નોંધ થશે વેચાણ ખાતે જમા હતું એની જગ્યાએ લખશું વેચેલ માલ વેચાણ માલ પરત ખાતે ઉધાર વેચાણ માલ પરત ખાતે ઉધાર રકમ આપણે ફરી એક વખત ક્લિયરિટી માટે જોઈ લઈએ 1/4 ભાગ છે જે અમરેલીના અનિલભાઈ તારીખ 15 અને 1/4 ભાગનો માલ તો અહીંયા વેચાણ માલ પરત 36000 ગુણ્યા 1 ભાગ્યા 4 રકમ આવશે 9000 વેચાણ માલ પરત ખાતે ઉધાર બીજું જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા કર્યું હતું તો જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર પ્રમાણસર વસેકની રકમ પરત મળે છે માટે અહીંયા 2160 ગુણ્યા 1 ભાગ્યા 4 540 અને જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર એ રકમ પણ સેમ જ છે 540 એટલે આપણે ગણતરી કરવાની જરૂર નથી હવે આપણે ત્રણેયનો ટોટલ કરીએ 540 વત્તા 9000 એટલે કે 10080 તે અનિલભાઈ ખાતે જમા હવે અહીંયા આપણે જોઈએ તો પરફેક્ટ આવ્યો કે નો આવ્યો તો 10080 તો એની જે રકમ છે એનો 1/4 ભાગ કરીએ 40 320 ગુણ્યા 1 ભાગ્યા 4 10080 આવી ગયું તો અહીંયા આપણે જે નોંધ કરી છે એ પરફેક્ટ છે ત્યારબાદ તારીખ 20 અમૃતસર એટલે કે પંજાબ અહીંયા બાબત છે તો આપણે જેમ તમે જાતે નોંધો છે એમ નોંધવાની છે અમૃતસર એટલે કે પંજાબ ના રામ એન્ડ સન્સ માંથી 50000 નું યંત્ર ખરીદ્યું તારીખ 20 યંત્ર ધંધામાં આવે છે યંત્ર ખાતે ઉધાર કેટલા રૂપિયાનું યંત્ર લીધું છે મિત્રો તો તે આપણને કહ્યું છે અહીંયા 50000 યંત્ર ખાતે ઉધાર 50000 અચ્છા આપણે યંત્ર લીધું છે માલ કે મિલકત કોઈ પણ આવે એની ઉપર ટેક્સ સરખો લાગુ પડે છે અહીંયા અમૃતસર એટલે કે ગુજરાત બહારની વાત છે માટે એના ઉપર 12% ટેક્સ લાગશે તો આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 12 5 60 એટલે કે 6000 ટેક્સ થશે ગણતરી કરી લો 50000 ના 12%
6000 તે આપણે કોની પાસેથી લીધું છે? રામ એન્ડ સન્સ. તો તે રામ એન્ડ સન્સ ખાતે જમા. રામ એન્ડ સન્સ ખાતે જમા 56,000. બાબત છે જાતે. ત્યારબાદ તારીખ 22, દુકાન ભાડાના રૂપિયા 10,000 ચેકથી મળ્યા. અહીંયા દુકાન ભાડું છે એ સેવા બની જાય છે. તો ચેકથી રકમ પ્રાપ્ત થઈ છે. હવે એની ઉપર આપણે ફરીથી એક વખત જોઈએ કેટલા ટકા છે. લગભગ તો 2.5% છે. યસ, સેવા ઉપર 2.5% છે. તો એ સેવા છે માટે એના પર આપણે 2.5% નો ટેક્સ ગણીશું. તારીખ છે 22, દુકાન ભાડું એની રકમ પ્રાપ્ત થઈ. તો બેંક ખાતે ઉધાર એ ટોટલ પછી થશે. બેંક ખાતે ઉધાર રકમ પછી લખાશે, ટોટલ પછી થશે. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે બેંક ખાતે ઉધાર જે રકમ છે હવે પછી લખાશે બેંક ખાતે ઉધાર. તે દુકાન ભાડું ધંધાની આવક છે, દુકાન ભાડા ખાતે જમા. કેટલા રૂપિયાનું દુકાન ભાડું આપણે પ્રાપ્ત થયું હતું? 10,000. તો દુકાન ભાડાની રકમ છે 10,000. તો તે દુકાન ભાડા ખાતે જમા 10,000. તે અહીંયા આપણે દુકાન ભાડું જ્યારે આપીએ મેળવીએ છીએ ત્યારે અહીંયા સામેવાળી વ્યક્તિને આપણે સેવાનું વેચાણ કરીએ છીએ એમ માનવાનું થાય છે. તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા. તો 2.5% એટલે 250. 10,000 ના 2.5 બરાબર 250. અને તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા 250. અહીંયા ત્રણેયનો ટોટલ દુકાન ભાડાની રકમ 10,000, જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા 250 એટલે કે 2.5% એટલે કે 10,000 ના 2.5 250. જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા 250 અને ત્રણેયનો ટોટલ થઈ જશે આપણે 10,500. ત્યારબાદ મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના વેપારી પાસેથી 20,000 નું કમિશન ચેકથી મળ્યું. તારીખ 25. બેંક ખાતે રકમ બેંકમાં આવવાની છે. બેંક ખાતે ઉધાર કમિશન, તે કમિશન ખાતે જમા. કેટલા રૂપિયા કમિશન પ્રાપ્ત થયું છે? તો કે કમિશન પ્રાપ્ત થયું છે આપણને 20,000. તે જાવક પૂરતી, જો આપણે અહીંયા ગુજરાત બહારથી પ્રાપ્ત થયું છે માટે જાવક પૂરતી સંકલિત વસેક આવશે. તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા 5%. 20,000 ના 5% થશે 1,000. બરાબર છે. તો 20,000 વત્તા 1,000 એટલે રકમ થઈ જશે ઉધાર 21,000. બાબત છે એ કમિશન પ્રાપ્ત થયું કારણ કે આપણે એમને સેવા આપેલી છે. વાપીના વિષ્ણુભાઈ કોઈ પ્રકારની સેવા આપી છે જેના બદલામાં એમને કમિશન પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ વ્યવહાર વ્યવસ્થિત રીતે નોંધો આપ શાંતિથી. હવે ઉદાહરણ 16 પૂરું થઈ ગયું છે. અહીંયા ઉદાહરણ 16 નો છેલ્લો વ્યવહાર હતો. હવે આપણે ઉદાહરણ નંબર જે 17 છે એના વ્યવહારો આપ્યા છે તમને. એ ઉદાહરણ 17 જાતે ગણવું. અહીંયા હું એ સમજાવું છું આપણે, એની નોંધને ધ્યાન આપશો.
નીચેના વ્યવહારો પરથી અંકલેશ્વરના શ્રી અજીતભાઈ શાહના ચોપડે આમ નોંધ લખો. અજીતભાઈ ધંધાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને આમ નોંધ લખો. વસેકની વિગત તો કેન્દ્રીય વસેક એટલે કે CGST એ વસ્તુ પર 9% દર્શાવે છે અને સેવાઓ પર 2.5% દર્શાવે છે. એ જ રીતે રાજ્ય વસેક SGST વસ્તુ પર 9% અને સેવાઓ પર 2.5%, અને સંકલિત વસેક IGST વસ્તુ પર 18% અને સેવાઓ પર 5.0% દર્શાવે છે. પહેલું છે આણંદના આશીષભાઈ પાસેથી 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. આમનો ખ્યાલ છે આપણને. ખરીદ ખાતે ઉધાર. હવે આણંદ ગુજરાતની અંદરનું છે એટલે એની ઉપર બંને વસેક લાગુ પડશે, રાજ્ય વસેક અને કેન્દ્રીય વસેક. તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. તે માલના બદલામાં નાણાં ચૂકવવાનો ઉલ્લેખ નથી, માટે તે આશીષભાઈ ખાતે જમા થઈ જશે. રકમ આપણે શોધવાની છે 10,000, એના 10% વેપારી વટાવ બાદ કરીએ તો વધતી રકમ 9,000. એના આપણને અહીંયા વેરાનો દર આપ્યો છે 9%, તો 9% એટલે કે 9,000 ના 9% 810, 90 81. એ જ રીતે હવે બીજું જોઈએ. રાંચી એટલે કે ઝારખંડ, એના રણછોડભાઈ પાસેથી ₹20,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. સેમાં એના જેવું જ મેટર છે, પરંતુ અહીંયા ખરીદીને લગતો વ્યવહાર છે. ઉપરાંત જે ખરીદી થઈ છે એ ગુજરાત બહારથી ખરીદી થઈ છે, એટલે અહીંયા 2 ટેક્સ નહીં નોંધાય પરંતુ 1 ટેક્સ નોંધાશે. અને એની અંદર પણ આપણે પોઈન્ટ સમજીએ કે ચેકથી ખરીદી કરી છે માટે વ્યવહાર રોકડ છે. તો ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રકમ આપી છે, તમે નોંધશો અને જાતે પણ શોધશો. પાલનપુરના પિયુષભાઈને ₹15,000 નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. પાલનપુરના પિયુષભાઈને આપણે માલનું વેચાણ કર્યું છે, 15,000 નો માલ છે અને 10% વેપારી વટાવે વેચ્યો છે. તો પહેલા તો આપણે એની નોંધ કરવી પડશે કે ભાઈ ચલો પિયુષભાઈને માલનું વેચાણ થયું છે, તો પિયુષભાઈને માલનું વેચાણ થયું અને એમણે બદલામાં આપણને ચેક આપ્યો છે. ચેકથી વેચ્યો એટલે ચેક તેઓ આપણને આપે છે. તો બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તે અહીંયા પાલનપુર ગુજરાતનું જ છે, તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા, તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા. અને ત્રણેયનો સરવાળો છે એ બેંક ખાતે શું થઈ જશે? ઉધાર થઈ જશે. ત્યારબાદ 10 ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશના ઇન્દ્રજીતને ₹20,000 નો માલ 10% વેપારી વટાવે શાક પર વેચ્યો. તો આપણે એની નોંધ કરીએ. ઇન્દોર મધ્યપ્રદેશના ઇન્દ્રજીતને આપણે માલનું વેચાણ કર્યું છે, 20,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે અને એ શાક ઉપર વેચ્યો છે. તો સૌપ્રથમ ઇન્દ્રજીત ખાતે ઉધાર, ઇન્દ્રજીત લાભ લેનાર છે, તે વેચાણ ખાતે જમા. અહીંયા 20,000 ના 10% બાદ કરીએ એટલે રકમ આવશે 18,000. અને તે અહીંયા આપણે ઇન્દોર એટલે કે ગુજરાત બહારના રાજ્યની વાત છે ત્યારે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. જે રકમ આવે છે 18,000, એના આપણે 18% કાઢવાના રહેશે. ટોટલ રકમ આપણે એની નોંધવાની રહેશે. તો 18,000 ના 18% થાય છે 3240, અહીં નોંધીને આપ્યું છે. અને એ બેનો આપણે સરવાળો કરીએ એ ટોટલ રકમ આપણે ઇન્દ્રજીત પાસેથી લેવાની થાય છે. એ જ રીતે આણંદના આશીષભાઈ ને ₹2,000 નો માલ પરત કર્યો. તો જેમ અહીંયા આપણે માલ પરતના વ્યવહારની નોંધ કરતા હતા, વ્યવહારને આધારિત આપણે નોંધ કરતા હતા, એ જ રીતે ત્યાં પણ એમ નોંધ થઈ જશે. ઇન્દોરના ઇન્દ્રજીત પાસેથી 5,000 નો માલ પરત મળ્યો. આજે ઇન્દોરના ઇન્દ્રજીત પાસેથી આપણે 5,000 નો જે માલ પરત મળે છે એ મૂળ કિંમત છે, યાદ રાખજો. એના ઉપર વસેક આપણે ગણવાનું છે, બરાબર છે. તો એ ગણતરી સાથે ટોટલ ઇન્દ્રજીતનું ખાતું જમા થશે. દિલ્હીના નોબલ ઇન્ફોટેકમાંથી 50,000 નો કોમ્પ્યુટર ખરીદી નાણાં ચેકથી ચૂકવ્યા. નાણાંનું ચૂકવણી કેવી રીતે થઈ છે મિત્રો? ચેકથી થઈ છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા કમ્પ્યુટર આવી ગયું અને ગુજરાત બહારથી છે. કમ્પ્યુટર ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર, તે અહીંયા બેંક ખાતે જમા થઈ જશે કેમ કે ચેકથી નાણાં ચૂકવા છે. પછી ટેલિફોન બિલના ₹5,000 ચેકથી ચૂકવ્યા. તો ટેલિફોન બિલ એ સેવા છે એટલે કે ટેલિફોન ખર્ચ સેવા છે. તો આપણે જોઈએ ટેલિફોન બિલ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક. પરંતુ જે ટેક્સનો દર છે એ 2.5% લાગુ પડશે. એટલે કે અહીંયા એ રકમ સહિતની રકમ આપણે બેંક ખાતે જમા નોંધીશું. તો આમ મિત્રો આજના આ દિવસની અંદર આપણે હવે અહીંયા આ ચેપ્ટરની અંદર ઉદાહરણ નંબર 16 અને 17 પૂરું ગણીએ છીએ.
અને 19મું ઉદાહરણ છે ફક્ત ને ફક્ત સેવાને લક્ષિત છે, જે આપણે ગણાવવાનું થશે નહીં. બરાબર છે મિત્રો? અને આઈ હોપ કે તમે હવે દરેક પ્રકારના ઉદાહરણથી અને દરેક પ્રકારના દાખલાઓથી વાકેફ છો. તો મિત્રો, જ્યાં પણ તમને ખ્યાલ ન આવતો હોય ત્યાં તમે અમને 100% પૂછી શકો છો. ગમે ત્યારે આપ શાળાએ જ્યારે આવશો ત્યારે તમને જે પણ પોઈન્ટ હશે એ અમે સોલ્વ કરાવી આપીશું. બરાબર છે? ત્યાં સુધી વ્યવસ્થિત રીતે નોટબુકમાં નોંધતા રહેજો. અને જ્યાં પણ ખ્યાલ નથી આવતો એને અલગ ચોપડામાં નોંધી લેજો. જય સ્વામિનારાયણ.